સુરતની વાત કરીએ તો કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના બની। કડોદરા જીઆઈડીસીમાં ઇમ્પેરિયલ ડાઇંગ મિલમાં આગ લાગી। વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। સુરતની કડોદરા જીઆઈડીસીની ઘટના છે। ઇમ્પેરિયલ ડાઇંગ મિલમાં આગ લાગી હતી। કાપડના વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર છે અને આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। अन्य एक આગની ઘટના બનવા પામી છે દ્વારકાના ખંભાળિયાના ભાડથર ગામમાં લાકડાના જથ્થામાં આગ લાગી। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। લાકડાના જથ્થામાં આગ લાગવાનું કારણ અકબંધ છે। દ્વારકાના ખંભાળિયામાં ભાડથર ગામમાં આગ લાગી છે। ભાડથર ગામમાં લાકડાનો જે જથ્થો આવેલો હતો ત્યાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પણ કયા કારણોસર આ આગ લાગી તેનું કારણ હજુ જાણી શકાયું નથી।